મિત્રો તો આપણે જોઈ રહ્યા છો કે હું અત્યારે આવી ચૂક્યો છું નીલકંઠ મહાદેવ મંદિરે। તો મિત્રો આજે શ્રાવણ સુદને 11 તારીખ 16/8/2024 રોજ આજે અહીંયા દેવાભાઈ ભરવાડના લાભાર્થે અહીંયા દીપમાળા રાખેલ છે। તો એ દીપમાળા 1151 દીવડાની છે। 271 બીલીપત્રને વૃક્ષ તે સાથે મળીને અહીંયા તમામ શિવ મંદિરના પટાંગણમાં અત્યારે આપણે 1151 દીવડાની દીપમાળા કરશું। તો મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા ભાવિકોના ટોળે ટોળા આ દીપમાળાનો લાભ લેવા માટે ઉમટી પડ્યા છે। તો મિત્રો આપ સર્વેને હું અહીંયા જેના રગ રગમાં ખુમારી દોડતી અને વિવેક વચનની વાડ એવા જગ આખામાં યોબતી હે અમારી જય જય ઝાલાવાડ। જો મિત્રો અહીંયા જે દીપમાળાના લાભાર્થી છે દેવાભાઈ ભરવાડ તેમની દીકરી અહીંયા પણ અત્યારે દીપમાળા પ્રગટાવી રહી છે। તો પહેલો દીવડો ઓમમાંથી ચાલુ કરે છે। તો મિત્રો આપ તમે જોઈ રહ્યા છો તેમની દીકરીના હાથે ઓમની અંદર દીવડો પ્રગટાવી અને આગળ જે કાંઈ દીપમાળાના દીવડા ગોઠવેલા છે તે તમામ અહીંયા તેમના કુટુંબીજનો તથા અમારા નીલકંઠ મહાદેવની અંદર જે કાંઈ લાગણીશીલ ભાવનાશીલ માણસો યાત્રાળુ આવેલા હોય તેમજ સ્વયંસેવકો હોય તેના હાથે તમામ દીવડા પ્રગટાવશું। તો મિત્રો આપ જોઈ રહ્યા છો તે અવશ્ય અમારા અહીંયા શિવ મંદિરના દર્શન કરવા એકવાર પધારશો। તો આપણે અહીંયા જે કાંઈ જગ્યા છે એ અનુકૂળતાપૂર્વક દીપમાળા દીવડા જલાવી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અવશ્ય આવા મંદિરોના દર્શન કરવા એ આપણા સૌભાગ્યની વાત હોય છે। તો મિત્રો અવશ્ય આપણે અહીંયા આવા મંદિરોની અંદર દર્શન કરવા એ આપણી લાગણી હોવી જોઈએ। આપણા સનાતની ધર્મને બચાવી રાખીએ એવી આપણી ભાવના અને આશા અમર છે। તો મિત્રો આપણે અહીંયા આવા પુરાણા મંદિરો હોય તેની સાથે સંકળાયેલા રહેવું એવી આપણી ભાવના તો અવશ્ય હોવી જોઈએ। તો આપણે અહીંયા જોઈ છીએ કે મિત્રો કેવા કેવા વૃક્ષો દેખાઈ રહ્યા છે, કેવી કેવી રીતે અહીંયા વૃક્ષોની સાચવણી કેળવણી રાખી રહ્યા છે। તો મિત્રો આપણે આવા કોઈ પણ ધર્મ સ્થળે જઈએ તો ત્યાં આપણે આપણી પોતાની કોઈ પણ જાતની બેદરકારી ન દેખાય એવા કાર્યમાં સાથ સહકાર આપી અને અહીંયા સફાઈ રાખીએ। તો મિત્રો આવા અવશ્ય ધર્મ કાર્યની અંદર ગમે ત્યાં જઈએ તો આપણે ત્યાં કોઈ પણ કેપી પદાર્થવાળા પ્લાસ્ટિક કે કચરા કરશો નહીં। મિત્રો આ જે ધર્મ સાથે સંકળાયેલા માણસો હોય એ આટલી ભાવનાથી સાફ રાખી રહ્યા હોય તો આપણે અવશ્ય અહીંયા સાફ પણ રાખવું આપણી ફરજમાં આવતું હોય છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે તમામ સ્વયંસેવકો પોતપોતાની રીતે અહીંયા કણે દીપમાળાનું કાર્ય આગળ વધારી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે તો અહીંયા આપણે દીપમાળાની કાર્યવાહી ચાલુ છે। તમામ બેન દીકરીઓ અહીંયા કણે દીપમાળાની અંદર જે દીપમાળાની સુવિધા કરવાની હોય તેમાં મદદરૂપ બની ચૂક્યા છે। તમામ બેન દીકરીઓ તેમજ ભાઈઓ અહીંના સ્વયંસેવકો તમામ અહીંયા અત્યારે દીપમાળાની સુવિધા ચાલુ કરી દીધી છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો 271 બીલીપત્ર વૃક્ષ છે તેની પદ દક્ષિણા કરી રહ્યા છે। તે સાથે મળીને તમામ ધર્મપ્રેમી ભાઈઓ અહીંયા દીપમાળાનો લાભ લે છે। તો મિત્રો આપ અમારા વિડીયો ક્યાંથી જોવો છો તે અમને લિંક કરી કમેન્ટ કરો અને શેર કરો તો અમને ખબર પડે કે આ સિટીની અંદર અમારા વિડીયો જોઈ રહ્યા છે। મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા હરિભક્તો તમામ બીલીપત્ર વૃક્ષને પ્રદક્ષિણા કરી રહ્યા છે। તો મિત્રો આવા અવશ્ય આપણને એક મનની ભાવનાપૂર્વક હરિભક્તો અહીંયા પ્રદક્ષિણા કરી રહ્યા છે અને તમામ બેન દીકરીઓ અહીંયા। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તે તમામ અહીંયા અમારા શિવ મંદિરનું પટાંગણ છે। કેટલી સાફ સફાઈ તેમજ કેવી વ્યવસ્થા તે તમને હું દર્શાવી રહ્યો છું। મિત્રો અહીંયા તમામ સેવકો પોતપોતાની રીતે સાથે મળીને કામ કરી રહ્યા છે। મિત્રો અહીંયા દીપમાળાનું આયોજન પણ ચાલુ થઈ ચૂક્યું છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા દીપમાળાની દરેક વૃક્ષ સાથે સંકળાયેલી જગ્યા હોય ત્યાં અમે દીવડો પ્રગટાવીને તમામ દીપ
જલાવશું અને આપણે આગળ તમને હું અહીંયા જેના નામથી દીપમાળા પ્રગટાશે તે હું દર્શાવીશ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો તો અમારા વિડીયોની અંદર તમે કમેન્ટ કરશો અને કમેન્ટની અંદર અવશ્ય લખશો કે અમે આ ગામથી જોઈ રહ્યા છીએ। હવે મિત્રો જોઈ રહ્યા છો કે અહીંયા ઓમ નમઃ શિવાય લખેલું છે તેની અંદર દીવડા પ્રગટાઈ ચૂક્યા છે। તો મિત્રો અહીંયાથી આગળ હવે તમામ બેન દીકરીઓ તેમજ સ્વયંસેવકો તમામ બીલીપત્ર વૃક્ષની અંદર દીવડા પ્રગટાવશે। તમામ મંદિરની ફરતી જગ્યાઓની અંદર તેમજ ભવાની માનું મંદિર છે, ભવાની માના મંદિરની બાજુમાં તમામ દીવડા પ્રગટાવી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે આવા એક ધર્મસ્થળ ઉપર આટલું દીપમાળાનું આયોજન ચાલતું હોય તો આવા દીપમાળાનો લાભ લેવો કોને ના ગમે। તો જુઓ મિત્રો અત્યારે અહીંયા તમામ મંદિરની અંદર તમામ યાત્રાળુઓ દર્શન કરવા માટે આવી ચૂકેલા તમામ દર્શન માટે અહીંયા ભીડ છે। તો મિત્રો આપ તમે જોઈ રહ્યા છો કે હવે આગળ આપણે જોઈશું કે હવે સંધ્યા આરતીનો ટાઈમ થઈ રહ્યો છે તો આપણે આરતી પણ લેશું। તો મિત્રો આપ તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેવી ભીડ ચાલુ છે। તો અહીંયા આરતી માટે દર્શનનો લાભ લઈએ, આપણે અંદર જઈશું મંદિરની અંદર અને આપણે મંદિરના દર્શન કરશું। તો અવશ્ય મિત્રો હું તમને જરૂર મારો વિડીયો બતાવીશ પૂરેપૂરો, તમે શેર કરશો, સબસ્ક્રાઈબ કરશો અને મિત્રો અહીંયા તમામ સેવકો પણ હાજરી આપી અને તમામ મિત્રતા મુજબ અહીંયા કામ કરી રહ્યા છે। તો મિત્રો આપણે હવે મંદિરની અંદર દર્શન કરશું। દીપમાળા દીવડા જલાવી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અવશ્ય આવા મંદિરોના દર્શન કરવા એ આપણા સૌભાગ્યની વાત હોય છે। તો મિત્રો અવશ્ય આપણે અહીંયા આવા મંદિરોની અંદર દર્શન કરવા એ આપણી લાગણી હોવી જોઈએ। આપણા સનાતની ધર્મને બચાવી રાખીએ એવી આપણી ભાવના અને આશા અમર છે। તો મિત્રો આપણે અહીંયા આવા પુરાણા મંદિરો હોય તેની સાથે સંકળાયેલા રહેવું એવી આપણી ભાવના તો અવશ્ય હોવી જોઈએ। તો આપણે અહીંયા જોઈ છીએ કે મિત્રો કેવા વૃક્ષો દેખાઈ રહ્યા છે, કેવી રીતે અહીંયા વૃક્ષોની સાચવણી કેળવણી રાખી રહ્યા છે। તો મિત્રો આપણે આવા કોઈ પણ ધર્મ સ્થળે જઈએ તો ત્યાં આપણે આપણી પોતાની કોઈ પણ જાતની બેદરકારી ન દેખાય એવા કાર્યમાં સાથ સહકાર આપી અને અહીંયા સફાઈ રાખીએ। તો મિત્રો આવા અવશ્ય ધર્મ કાર્યની અંદર ગમે ત્યાં જઈએ તો આપણે ત્યાં કોઈ પણ કેપી પદાર્થવાળા પ્લાસ્ટિક કે કચરા કરશો નહીં। મિત્રો આ જે ધર્મ સાથે સંકળાયેલા માણસો હોય એ આટલી ભાવનાથી સાફ રાખી રહ્યા હોય તો આપણે અવશ્ય અહીંયા સાફ પણ રાખવું આપણી ફરજમાં આવતું હોય છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે તમામ સ્વયંસેવકો પોતપોતાની રીતે અહીંયા કણે દીપમાળાનું કાર્ય આગળ વધારી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે હવે ટૂંક સમયમાં જો મિત્રો હું તમને દર્શાવી રહ્યો છું, અત્યારે આ દર્શાવું છું તે 1010 વર્ષ પૂરા કરી ચૂકેલ નીલકંઠ મહાદેવ મંદિર છે। તે હળવદ તાલુકાના રાણકપર ગામની અંદર આવેલું છે અને તેની પટ આંગણની અંદર તમામ જે અહીંયા વૃક્ષો છે તે તમામ ધૂપબત્તીને લગતા છે। મિત્રો અહીંયા તમામ પવિત્ર ઝાડ રાખેલ છે। તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો તેમાં પારિજાત તેમજ અલગ નવા જે કાંઈ આપણા ધર્મને લગતા વૃક્ષો હોય તે વાવેલ છે। તો અહીંયા તમામ ભાઈઓને કહું છું કે અહીંયા સાફ સફાઈ તેમજ નમ્રતાપૂર્વક રહેવું એવી મારી ભાવના છે। હાલો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સર્વ મિત્રો આપણે આરતીના દર્શન કરીએ। તો ચાલો મિત્રો અમે આપણે આરતીના દર્શન કરવા જઈએ।